ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ છે। ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ વાયરલ થયેલી પત્રિકામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે કે મહેન્દ્ર પાડલિયા કોન્ટ્રાક્ટર્સ પાસેથી હપ્તાની ઉઘરાણી કરી રહ્યા છે। પોલીસ, વીજ વિભાગ સહિતના અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાનો પણ પત્રિકામાં ઉલ્લેખ છે। આ સમગ્ર મામલે મહેન્દ્ર પાડલિયા પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે। તો હાલ તો આજે ધારાસભ્ય છે તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્રિકા વહેતી થઈ છે અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ થયેલી જે પત્રિકા છે તેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે કે મહેન્દ્ર પાડલિયા કોન્ટ્રાક્ટર્સ પાસેથી હપ્તાની ઉઘરાણી કરી રહ્યા છે। હાલ તો પોલીસ, વીજ વિભાગ સહિતના અધિકારીઓ પાસે હપ્તા લેતા હોવાનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈનથી। મહેન્દ્રભાઈ, આપની ઉપર આ આરોપો થઈ રહ્યા છે, આ આરોપો જે છે તે આપની ઉપર કોણ લગાવી રહ્યું છે? કોણ છે એ કે જે આવી પત્રિકાઓ વાયરલ કરી રહ્યું છે સોશિયલ મીડિયામાં? આ પ્રકારના જે આક્ષેપો સોશિયલ મીડિયામાં મળ્યા છે, મને પણ એની વિગત મળી છે। તો આ કોઈ હિત શત્રુ અથવા તો કોઈ ઈર્ષાળુ કે દ્વેષની ભાવનાથી આ પ્રકારની પત્રિકા કોઈ મને બદનામ કરવાના ઈરાદાથી, મને મારી ઇમેજને ખરાબ કરવાના ઈરાદેથી, મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદેથી કરેલી એવું લાગે છે અને આ બાબતે મેં જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી છે। બિલકુલ મહેન્દ્રભાઈ, આપે ફરિયાદ દાખલ કરી છે, તો ફરિયાદમાં અત્યાર સુધીમાં કોઈ એવા તથ્યો સામે આવ્યા છે? કોણ છે વ્યક્તિ કે જે તમને બદનામ કરવા માંગી રહ્યું છે? એ બાબતે તો હું કોઈ નામજોગ મારી પાસે કોઈ વિગત ન હોય, સ્વાભાવિક છે। મેં પોલીસને જ કીધું છે કે આ કોઈ જે કોઈ હોય એ જવાબદાર એને તમે શોધી કાઢો। જે કઈ હું આજે અત્યારે મારા વિસ્તારમાં છું કાર્યક્રમોના સંદર્ભમાં, હું સોમવારે એના ડોક્યુમેન્ટ પણ આપવાનો છું પોલીસ વડાને। મૌખિક વાત થઈ ગઈ છે અને મેં જે કઈ મેઇલ દ્વારા બધી વિગત મોકલી આપી છે। બિલકુલ મહેન્દ્રભાઈ, કે કેવું તો નથી ને કે અંદરનો જ માણસ છે, પક્ષનો જ માણસ છે કે જે તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે આવું કૃત્ય કરી રહ્યું છે પીઠ પાછળ તમારી? હમણાં નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આ પ્રકારની પત્રિકાઓ બહુ અલગ અલગ અમારા આગેવાનો વિરુદ્ધમાં કરવામાં આવી હતી। તો એની જ પ્રક્રિયાથી આગળ ચાલે છે અને નગરપાલિકામાં અમારો ભવ્ય વિજય થયો 3 નગરપાલિકા। તો એના પછી પણ આ પ્રકારની પત્રિકાઓ અને આવું બધું ચાલતું હોય છે। તો હોઈ શકે, કારણ કે અમારા પરિવારમાંથી જ કોઈક હોય એવું મને વધારે શક્યતા દેખાય છે આમાં। જી મહેન્દ્રભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો જવાબદારોની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે તેવું ધારાસભ્યએ કહ્યું છે। પોલીસ વડાને આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે, આ સાથે ફરિયાદ પણ નોંધાઈ છે અને સોમવારે તેઓ સમગ્ર બાબતે જે છે તે પોલીસ વડાને ફરી એક વખત રજૂઆત કરવામાં આવવાના છે। તો ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ હાલ પત્રિકા જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને તેઓની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। હાલ તો ધારાસભ્યએ પણ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે આ પ્રકારના હીન કૃત્યો કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। સોમવારે તેઓ ફરી એક વખત પોલીસ વડાને મળવાના છે અને આ અંગે તેઓ રજૂઆત કરશે। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે જે પ્રાપ્ત થઈ રહ્યા છે, ભાજપમાંથી જ કોઈએ પત્રિકા વાયરલ થયાની આશંકા મહેન્દ્ર પાડલિયાએ વ્યક્ત કરી છે। આ સૌથી મોટા સમાચાર, પક્ષમાંથી જ કોઈ છે કે જેણે આ પત્રિકા વાયરલ કરી હોય તેવી આશંકા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સેવી રહ્યા છે। પત્રિકા વાયરલ કાંડમાં મહેન્દ્ર પાડલિયાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। અત્યારે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ રહી છે અને મહેન્દ્ર પાડલિયાને પણ આશંકા છે કે પક્ષનો કોઈ વ્યક્તિ હોઈ શકે છે। તો પત્રિકા વાયરલ કાંડમાં મહેન્દ્ર પાડલિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે। પક્ષમાંથી કોઈ આ પત્રિકા વાયરલ કર્યાની મહેન્દ્ર પાડલિયાને પણ આશંકા છે। જોકે તેઓએ પોલીસ વડાને આ સમગ્ર બાબતે રજૂઆત કરી છે। હવે તપાસમાં સત્ય જે છે તે બહાર આવી શકે છે, પરંતુ આ ધારાસભ્યની મોટી વાત પત્રિકા વાયરલ કાંડમાં તેઓએ કહ્યું છે કે પક્ષની કોઈ વ્યક્તિ હોય તેવી મને પણ આશંકા છે।